પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પ્રેરિતોના કૃત્ય તેનો 6થો અધ્યાય અને તેની 1થી 7 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો વિષય છે શરૂઆતની મંડળીનો પ્રથમ પ્રશ્ન. તે જ સમયોમાં શિષ્યોની સંખ્યા એ વૃદ્ધિ પામતી હતી. રોજબરોજ વિશ્વાસીઓની સંખ્યા શિષ્યોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળતી હતી. પણ તે સમયે જ્યારે કે મંડળી વૃદ્ધિ પામી રહી હતી ત્યારે તે સમયે હિબ્રુઓની સામે ગ્રીક યહૂદીઓએ, બાઇબલ નોંધે છે, બળબડાટ કર્યો. પ્રશ્ન ત્યાં ઉત્પન્ન થયો, પ્રશ્ન ત્યાં ઊભો થયો. અને એનું કારણ એ હતું કે રોજની વહેંચણીમાં તેઓની વિધવાઓને એ પડતી મૂકવામાં આવતી હતી. આ એ મુખ્ય પ્રશ્ન હતો. ગ્રીક યહૂદીઓ, જેને હેલેનિસ્ટ પણ કહેવામાં આવે છે, એ ગ્રીક યહૂદીઓ માનતા હતા કે તેમની વિધવાઓને મંડળી દ્વારા જે તેમની સંભાળને માટે ખોરાક પૂરો પાડવામાં આવતો હતો તેનો યોગ્ય હિસ્સો, પૂરતો હિસ્સો એ તેમને મળી રહ્યો નથી. એ પ્રશ્ન ત્યાં ઉત્પન્ન થાય છે. એ વિધવાઓને ત્યાં પડતી મૂકવામાં આવે છે, તે પ્રશ્ન ત્યાં એ મંડળીમાં શરૂ થયો. અને આ બાબત, વિધવાઓની સંભાળની બાબત, એ આપણે 1 તિમોથી તેના 5મા અધ્યાયની 3 થી 16 કલમમાં પણ આપણે એ વિસ્તૃત રીતે તેની સમજાવટ, એની સમજ આપણને આપવામાં આવેલી છે. કેવી રીતે વિધવાઓની સંભાળ લેવી એ બાબત આપણને 1 તિમોથી 5, 3 થી 16 કલમ જણાવે છે. પ્રશ્ન એ શરૂ થયો કે ગ્રીક યહૂદીઓની વિધવાઓને વહેંચણીમાં, ખોરાકની વહેંચણીમાં પડતા મૂકવામાં આવતા હતા. અને પ્રેરિતોએ આ સમસ્યા પર વિચારણા કરવાનું શરૂ કર્યું. બહુ ગહન વિચાર કરીને તેઓ આ પ્રશ્નમાં, એ પ્રેરિતો એ આગળ વધે છે. અને જ્યારે તેમની સામે પ્રશ્ન છે ત્યારે એમની સૌથી પહેલી બાબત જે પ્રેરિતો એ ત્યાં પ્રેરિતોના કૃત્ય 6થા અધ્યાયમાં એ રજૂ કરે છે, અને એ તો એ છે, એ બીજી કલમ, એ પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, અમે ઈશ્વરની વાત પડતી મૂકીને ભાણા પીરસવાની સેવા કરીએ એ શોભતું નથી. પ્રશ્નમાં પ્રેરિતોએ સૌથી પહેલાં પોતાની સેવાની પ્રાથમિકતા એ ત્યાં જાહેર કરી અને તેમાં એ દ્રઢ રહ્યા. તેમની સેવાની પ્રાથમિકતા એ હતી કે પ્રાર્થના અને સાથે ઈશ્વરના વચનો એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. પ્રાર્થના અને પ્રભુના વચનો, પ્રભુની સુવાર્તા એમની પ્રાથમિકતા હતી. અને માટે એ પ્રેરિતો કહે છે કે ઈશ્વરની વાત પડતી મૂકીને અમે ભાણા પીરસવાની સેવા કરીએ એ શોભતું નથી. અહીંયા જે શબ્દ લખેલો છે ભાણા, ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે ટેબલ. અને તે ટેબલ અથવા એ ભાણાનો 2 પ્રકારે ઉપયોગ એ સમયે થતો હતો. એક નાણાકીય બાબતોમાં અને બીજું એ ભોજન પીરસવામાં તે ઉપયોગી હતું. આ બાબત પ્રેરિતોને તેમની પ્રથમ પ્રાથમિકતા, મુખ્ય પ્રાથમિકતા એ ત્યાં પ્રગટ થાય છે. અને એ તો છે પ્રાર્થના અને વચનની સેવા. એ આપણે પ્રેરિતોના કૃત્ય 6થા અધ્યાયની એની 4થી કલમમાં આપણે એ જોઈ શકીએ છીએ. ઈશ્વરની વાત, ઈશ્વરની સુવાર્તા અને સાથે પ્રાર્થના, એ બંને બાબતો એ પ્રેરિતોની એ પ્રાથમિકતા હતી. અને પ્રેરિતોને એ લાગ્યું કે જો આ બાબતમાં અમે લાગ્યા રહીશું, જો ભાણા પીરસવાની સેવામાં જો અમે મંડ્યા રહીશું, તો અમારા તેડાની જે મુખ્ય પ્રાથમિકતા છે, એટલે કે પ્રાર્થના અને વચનની સેવા, એનાથી અમને આ બાબત દૂર લઈ જશે. મંડળીમાં આગેવાની સેવા એ મુખ્ય પ્રાથમિકતા એ બાબતોમાં આપણે ચકાસવી રહી. આગેવાની અને સેવામાં જો આપણે આપણી મુખ્ય પ્રાથમિકતા, એટલે કે ખ્રિસ્ત અને ખ્રિસ્તના મહિમાને જો આપણે અવગણીએ છીએ અને ખ્રિસ્તના પવિત્રતાના મૂલ્યને જો આપણે કોરે મૂકી દઈએ છીએ, સાઈડ ટ્રેક કરીએ છીએ, તો પછી આપણી સેવા એ ફક્ત એ માણસોને પ્રસન્ન કરનારી સેવા એ બની રહે છે. આપણે આપણી પ્રાથમિકતામાં આપણે પીછેહટ કરીએ છીએ અને આપણું મન એ ભાણા પીરસવાની સેવામાં એ લાગુ રહે છે. ભૌતિક બાબતોમાં આપણે પોતાની જાતને વધુ સાંકળીએ છીએ એ બને છે. અને મંડળીમાં આ બાબતો આપણી આસપાસ જ આપણને એ જોવા મળે છે કે ઘણી બધી વખતે આપણે આપણી પ્રાથમિકતા, સેવાની પ્રાથમિકતા એ આપણે ભૂલી જઈએ છીએ. અને જે ઘણા અંશે હાલના દિવસોમાં આપણી આસપાસ એ વિસરાઈ રહી છે, તેમાં બાંધછોડ કરવામાં આવી રહી છે. અને આપણે જોઈએ છે કે ત્યારે
પસંદગી કરવાની વાત પણ ત્યાં એ અધ્યાયમાં લખેલી છે. 7 સેવકોની પસંદગી કરવામાં આવી. જો તમે એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો તો એ જે 7 નામ જે લખેલા છે 7 સેવકોના 5મી કલમથી જે આગળના ભાગમાં, એ બધા જે નામ છે એ નામ એ ગ્રીક નામ છે. એટલે કે જ્યારે પ્રેરિતોએ એ પસંદગી કરી એમાં પ્રેરિતોએ ખ્રિસ્ત પરના પ્રેમ અને એકતાનું પ્રદર્શન એમણે મંડળી સમક્ષ એ ત્યાં એ રજૂ કર્યું હોઈ શકે એવું આપણને જણાય. એ પસંદગીમાં એમણે પ્રેમ અને એકતાને એ ત્યાં પ્રદર્શિત એમણે કરી. એ 7 નામ તમે જુઓ તો એ ગ્રીક નામ છે. આમ એ પસંદગીમાં પણ આપણે જોઈએ છે કે એ બાબત ત્યાં જાણે કે એ પ્રેમ અને એકતાને એ પ્રેરિતો ત્યાં જાહેર કરે છે અને પ્રદર્શિત કરે છે. અને છેલ્લી બાબત, એ પ્રેરિતોએ તેમની ઉપર એ જે 7 જે સેવકો છે તેઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યા. પ્રેરિતોએ પ્રાર્થના કરીને તે 7 સેવકો પર તેમના હાથ મૂક્યા. એ પ્રેરિતો એ પ્રાર્થના કરે છે. જીભાણા પીરસવાની સેવાને માટે જેમણે એ સેવકો ડીકન જે એમણે પસંદ કર્યા તેમને માટે એ પ્રાર્થના કરે છે. જ્યારે મંડળી સામે પ્રશ્ન ઉત્પન્ન થાય છે ત્યારે પ્રેરિતો એ પ્રથમ પોતાની પ્રાથમિકતા એ પાકી કરી લે છે. એ પ્રાથમિકતામાં એ દ્રઢતાથી લાગુ રહે છે. પ્રેરિતોની પ્રાથમિકતા છે પ્રાર્થના અને વચનની સેવા. બીજી બધી બાબતો એ પ્રેરિતો એને અગ્રિમતા આપતા નથી, પણ સૌથી પહેલી બાબત એ પ્રાથમિકતામાં એ પ્રેરિતો એ દ્રઢ રહે છે. ત્યારબાદ એમની પસંદગીમાં આપણે જોઈએ છે કે પ્રેમ અને એકતા એ દેખાઈ આવે છે. કોઈ એકતરફી એ બાબત કોઈ એકતરફી નિર્ણય ત્યાં એ જાણે કે લેતા નથી, પણ એ પ્રેમ અને એકતાનું પ્રદર્શન એમની પસંદગીમાં એ જોવા મળે છે. અને ત્રીજી બાબત, એ પ્રાર્થના કરે છે. શરૂઆતની મંડળીના જે પ્રથમ જે પ્રશ્ન છે એમાં પ્રેરિતોએ પોતાની પ્રાથમિકતા એ ત્યાં પાકી કરી, એમાં દ્રઢ રહ્યા. ત્યારબાદ તેઓએ પસંદગીમાં એમણે પ્રેમ અને એકતાને ત્યાં જાહેર કરી, એને દેખાડી. અને ત્રીજી બાબત, એ પ્રાર્થનામાં એ લાગુ રહ્યા. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.